જૂનાગઢના વંથલી તાલુકાના આખા ગામે ગૌચરની જમીન પર કરાયેલા દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા છે। ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા આક્ષેપ કરાયો છે કે ગામના દલિતોને જ દબાણ દૂર કરવાની નોટિસ આપેલી છે, તેમજ એક જ્ઞાતિના વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તેને લઈને દલિત અધિકારી મંચ દ્વારા વંથલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વ્યક્તિ જે હાલ ગ્રામ પંચાયત સામાજિક સમિતિના ચેરમેન હોય, એક જ વ્યક્તિએ પેશકદમી કરી તો ગ્રામ પંચાયત સરપંચે કોઈ મિટિંગ કે બેઠક બોલાવીને પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને નોટિસ આપી છે। એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ પ્રાંત ઓફિસે। તો સરપંચે પણ ગામ તળની અંદર પેશકદમી કરી 2 માળનું મકાન સરપંચે બનાવેલું છે, તો પહેલા સરપંચની પેશકદમી દૂર થાય, પછી અન્ય જ્ઞાતિની પેશકદમી દૂર કરે, ત્યારબાદ અનુસૂચિત જાતિના વ્યક્તિની પેશકદમી દૂર કરવા માટે અમે પણ સહમત છીએ। રીતના ભ્રષ્ટાચાર કરેલ સરપંચ છે એનો નાબૂદ કરવા માટે આવું મને આ એકને ટાર્ગેટ કરે છે, બરોબર છે। હવે પેશકદમી આખા ગામે સરપંચે પોતે કરેલ છે, 2 માળનું મકાન બનાવેલ છે અને એને વર્ષ દીધા ટીડીઓ સાહેબને નોટિસ આપી છે, પણ કંઈ એમાં કાગળિયામાં થતું નથી, બરોબર છે। પછી બીજા નંબરમાં નોટિસ આ દબાણ કર્યું છે એ રબારી સમાજ છે, વધારે આયર સમાજ છે, મુસ્લિમ સમાજ છે, તો એનું કેમ નોટિસ ના આપી? 35 નોટિસમાં મને એકને જ નોટિસ આપેલ છે, બરોબર છે। આ જે દબાણ દૂરની કાર્યવાહી કરી છે એ ગ્રામસભા બોલાવી અને ગ્રામસભામાં જે નામાવલી આવી એ મુજબ તમામ દબાણદારોને નોટિસ આપેલ છે અને એ મુજબ કાર્યવાહી અમારી ચાલે છે। કેટલા લોકોને નોટિસો આપેલી છે અને કેટલા વીઘાનું દબાણ છે? એટલે 35-36 માણસો ને 36 જેવાને નોટિસો આપેલી છે અને દબાણ 600 થી 650 વીઘાનો ટોટલ દબાણમાં જ